નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની ખાતર બિયારણ સહાય યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ₹42,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, કઈ તારીખ સુધીમાં અરજી કરી દેવાની રહેશે, આ તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યના ખેડૂતોને ઓઇલ પામના આંતરપાક માટેના જે ઇનપુટો છે, જેમ કે ખાતર છે, બિયારણ છે, તેમજ જે પાક સંરક્ષણ છે, તો તે માટે સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે, તો તેના દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ઓઇલ પામનું વાવેતર કરતા રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તે ખેડૂત ઓઇલ પામનું વાવેતર કરતા હશે તો તે ખેડૂતને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ સહાય વિશે કે ખેડૂતોને કેટલી સહાય અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ અન્ય ખર્ચ માટે ₹42,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે કે જેમાં મિત્રો સહાયની રકમ છે તે દર વર્ષે ₹10,500 લેખે આપવામાં આવશે અને 4 વર્ષ સુધીમાં મિત્રો 42,000 ની મર્યાદામાં આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવશે કે જેમાં મિત્રો જે સહાયની રકમમાંથી 75% રકમ છે તે ખાતર અને બિયારણ માટે ઉપયોગ કરવાની રહેશે, તેમજ જે 25% ની રકમ છે તે પાકના સંરક્ષણ માટે ઉપયોગ કરવાની રહેશે। અને અહીં ખેડૂતોએ જે ખાતર, બિયારણ જેવા ઇનપુટો છે તો તેમની જે ખરીદી છે તે ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતા છે તેમની પાસેથી જ કરવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26માં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 28/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 28/10/2025 થી લઈ અને 20/3/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ રહેશે, ત્યાં સુધી તમે અરજી કરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે અહીં એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો હોય તો જાતિના દાખલાની જરૂર પડશે, દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નંબરના 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ કે રદ કરેલ ચેક છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે અને તમે જે ઇનપુટની ખરીદી કરેલ છે તે અંગે ઓરિજિનલ બિલ પણ આપવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો એ રીતે મિત્રો, રાજ્યમાં ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તેમના માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત ખાતર, બિયારણની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।